અહીંયા ભવિષ્યના ઘણા કલેક્ટરો મારી સામે બેઠા છે, અહીંયા ભવિષ્યના ઘણા ડોક્ટરો મારી સામે બેઠા છે, ભવિષ્યના ઘણા એન્જિનિયરો સામે બેઠા છે, વકીલો સામે બેઠા છે, પણ એને અંદરથી નથી ખબર કે હું વકીલાતની અંદર જઈશ. ઘણા સારા એવા પેન્ટરો, હમણાં નાનો એવો દીકરો હતો, ક્યાં ગયો? મેં કીધું બેટા તને સ્કેટિંગ આવડે છે? મને કે હા હા, ગુજરાતમાં બીજો નંબર લઈ આવ્યો. બોલો, સ્કેટિંગ તમને મને પહેરાવે ને તો અહીંથી ન્યા પોગ્યા ને કેટલાય ફ્રેક્ચર થઈ જાય. ત્યારે વંદન છે આવા દીકરાઓને કે નાનપણથી એને ખબર પડી ગઈ છે મારે આ લાઈનમાં જવું છે. અને બીજી વાત કે મા બાપ તરીકે તમને એમ થતું હોય કે અમે નથી ભણ્યા, અમારા દીકરા ભણવા જ જોઈએ, તો આ વાત ખોટી છે. એટલા માટે કે તમારા દીકરાને ડોક્ટર થવું નથી, એને ચિત્રકામ ગમે છે અને તમને એમ છે કે ભગવાન આપણને થોડી ખરખાઈ આપી છે ને તો મારો દીકરો ડોક્ટર જ થવો જોઈએ. પણ આની અંદર એ બાળક નથી ચિત્રકામની અંદર આગળ વધતો કે નથી ડોક્ટરની અંદર આગળ વધતો. એટલે આપ સૌને મા બાપને બે હાથ જોડી વિનંતી, તમારું બાળક એમ કે 11-10મા ધોરણની અંદર 90% આવ્યા પછી કે મારે આર્ટ્સમાં જવું છે, એને હસતા મુખે જવા દેજો. કારણ કે ઘણા બાળકોનો આ સવાલ હોય છે કે અમારે છે ને આ લાઈનમાં જવું છે કે અમારે આ બનવું છે, પણ અમને અમારા મમ્મી પપ્પાની ના હોય. મારે ખુદને પોલીસમાં જવું હતું, ઘરેથી ના હતી કે પોલીસમાં નથી જવાનું. પછી યુપીએસસીમાં જવું હતું તો ઘરેથી પાછી ના હતી કે એમાંય નથી જવાનું. એટલે આજ તમારી મારી હું વચ્ચે અહીં સામે ઊભી છું. પોલીસમાં હોત તો હું ક્યાંક ડ્યુટીની અંદર હોત તો. પણ હજી કોઈ ખાખી ધરેલી કોઈ વ્યક્તિ જો તો એમ થાય કે કદાચ આપણે જવું હતું અને આપણને જઈ ન શકાયું, આ ઘરની પાબંદી હતી. એટલે બે હાથ જોડીને બે મા બાપને વિનંતી કરું છું કે બાળકને જે વિષયની અંદર રસ હોય અંદર એને જવા દો. એટલા માટે કે 24 કલાકમાંથી 19-20 કલાક કામ કરશે ને તો એને થાક નહીં લાગે. એટલા માટે કે એને ગમતો વિષય છે, એ ગમતું પ્રોફેશન છે. એટલે એ આપણને એવું શીખવે છે કે લક્ષ્યની સાથે જીવો. તમારા બાળકોનું લક્ષ્ય છે એ અલગ છે અને તમે ઈચ્છતા હોય કે મારું બાળક આવું જ બને, તો એવું નહીં. તમારું બાળક જેમાં બનવું છે ને એમાં જવા દો. કવિ કલાપી હતા, એને કોઈ ઝવેરચંદ મેઘાણી છે, એના પપ્પાએ એવું વિચાર્યું કે નહીં મારો દીકરો તો એન્જિનિયર જ બને, તો આજે રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામનાર આ ઝવેરચંદ મેઘાણી આપણને ન મળ્યા હોત. દુનિયાના જેટલા પણ વ્યક્તિઓ છે, આપણા ઘરની અંદર 10 વ્યક્તિ રહેતા હોય ને તો 10 ના મગજ અલગ હોય, હા ને? તો 10 ની ઈચ્છાઓ પણ અલગ હોય. તો આપણા બાળકની જે ઈચ્છા છે, જે લક્ષ્ય છે, એ પૂરું કરવા માટે એનો હાથ પકડીને લઈ જાઓ. બેટા તું ચિંતા શું કરે છે? તું મોચી ભલે બને પણ વિશ્વનો શ્રેષ્ઠ મોચી બને. તારું નામ ઇતિહાસના પન્નાની અંદર લખાય કે વિશ્વનો શ્રેષ્ઠ મોચી છે. ભલે તને ઢોલ વગાડવો ગમે છે પણ વિશ્વનો શ્રેષ્ઠ ઢોલ વગાડ. કાદિર ઢોલવાળા, મને ખ્યાલ નથી અહીંયા આવ્યા છે કે નહીં, લગ્નની અંદર ઢોલ વગાડવા જાય ને એક લગ્નની અંદર 50,000 રૂપિયા લે છે. મહિને કઈ ઓછી આવક છે એની? ડોક્ટર હોય ને એની એટલી બધી આવક ન હોય. એક લગ્નના 50,000 રૂપિયા એટલે 30 દિવસ આવે. ગણો, ગુણાકાર તો કરો. તમારે મારા મગજની અંદર એ નહીં આવે. એટલે પ્રોફેશન 64 કળાઓ છે અને 64 કળાઓમાંથી જે કળાની અંદર